નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નમન ભુડિયા અને ફરી પાછું આપણો વિડિયો લેક્ચર રે ઓપ્ટિક્સમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર પાર્ટ 2. ગઈકાલના લેક્ચરની અંદર અગાઉના લેક્ચરની આપણે ચર્ચા કરી હતી પ્રકાશનું પરાવર્તન અને આ યુનિટમાં કવર કરવાના ટોપિક્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ગોળીય અરીસાની. તો ચર્ચા કરીએ ગોળીય અરીસાઓ. હવે બાળકો, તમને ગોળીય અરીસાઓ વિશે ખ્યાલ હોવાનો છે. આપણા માટે ગોળીય અરીસાઓ એ કોઈ નવી વસ્તુ નથી અને હું તમને આ પરાવર્તનના ટોપિકના અંતભાગમાં ગોળીય અરીસાઓની સરસ મજાની એપ્લિકેશનની પણ વાત કરીશ. પણ પહેલા ગોળીય અરીસાઓ શીખીએ. તો કે ગોળીય અરીસાની અંદર આપણે બે ભાગ પાડી શકીએ. એક તો કહી શકીએ અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો એટલે કે કોનકેવ મિરર. અને બીજો આપણે કહી શકીએ બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ મિરર. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે અરીસાની અંદર શું ભેદ જોવા મળે છે? નામ પરથી ખબર પડી જાય. અંતર્ગોળ અરીસો. તો કે અંતર્ગોળ અરીસો એટલે શું? જેની અંદરની સપાટી પરાવર્તક હોય. પણ તમે મને પૂછી શકો કે આ ગોળીય અરીસાઓ બનાવવામાં કઈ રીતના આવે? તો કે કોઈ ગોળીય કવચ હોય, એ ગોળીય કવચને કાપીને ગોળીય અરીસાઓ બનાવવામાં આવે. તો અંતર્ગોળ અરીસો એટલે કે જ્યારે તમે ગોળીય કવચને કાપ્યું ત્યારે તેની અંદરની સપાટી પરાવર્તક બનાવવાની. તો કે બહારની સપાટીનું શું કરવું? ત્યાં આપણે ચાંદીનો ઢોળ બગાડી અને કે બહારની બાજુ ચાંદીનો ઢોળ અને અંદરની બાજુ આપણે સપાટીને પરાવર્તક બનાવી દીધી. આ થઈ ગયો અંતર્ગોળ અરીસો. અને આપણે જ્યારે બહિર્ગોળ અરીસાની વાત કરીએ ત્યારે તો કે બહિર્ગોળ અરીસાની અંદર બહારની સપાટી પરાવર્તક હોય. બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તક. તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આપણે અંદરની બાજુ બહિર્ગોળ અરીસાની જ્યારે કોતરણી કર્યું કાપ્યો ત્યારે અંદરની બાજુ આપણે ચાંદીનો ટુકડો લગાડી દીધો અને બહારની સપાટી પરાવર્તક. એટલે કે અંતર્ગોળ અરીસો પહેલો પોઈન્ટ, અંદરની સપાટી પરાવર્તક. આ અંતર્ગોળ અરીસો. જ્યારે બહિર્ગોળ અરીસો તો કે બહારની સપાટી પરાવર્તક. બહારની સપાટી પરાવર્તક. હવે ધ્યાન આપજો, અંતર્ગોળ અરીસામાં આપણે કહીએ આ છે અરીસાનું દર્પણ મુખ અને નામ આપી દઉં. નાખી દઉં ક્યુ અને ડેશ, માત્ર નામ જ છે. આ અરીસાના દર્પણ મુખનું કેન્દ્ર, અરીસાના દર્પણ મુખનું કેન્દ્ર એને કહેવાય મુખ્ય કેન્દ્ર. અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી કોઈ કાલ્પનિક રેખા, કાલ્પનિક અક્ષ, એને કહેવામાં આવે અરીસાની મુખ્ય અક્ષ. આ છે અરીસાની મુખ્ય અક્ષ, આ છે અરીસાનું મુખ્ય કેન્દ્ર. સોરી, આને કહેવાય અરીસાનો ધ્રુવ. માય મિસ્ટેક. આ છે અરીસાનો ધ્રુવ કે ગોળીય કવચની સપાટીથી આપણે જે અંતર્ગોળ અરીસો બનાવ્યો એ અંતર્ગોળ અરીસાનું કેન્દ્ર એટલે કે મુખ્ય કેન્દ્ર નહીં, એ કહેવાય તેનો ધ્રુવ. તો આ છે પોલ. પોલ એટલે કે અરીસાનો ધ્રુવ અને આ છે અરીસાની મુખ્ય અક્ષ. પરંતુ તમે જ્યારે જોયું કે જ્યારે કોઈ અંતર્ગોળ અરીસામાં સમાંતર કિરણો આવે ત્યારે તે કિરણો અરીસામાં કેન્દ્રિત થાય. અંતર્ગોળ અરીસામાં કિરણો કેન્દ્રિત થાય. જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર
કિરણો વિકેન્દ્રિત થાય. અંતર્ગોળ અરીસો કિરણો કેન્દ્રિત થાય. હું તમને હમણાં જ અરીસાના કેસની ચર્ચા કરું એટલે થોડી યાદ કરીએ. પણ પહેલા ચર્ચા કરીએ તો કે આ અરીસામાં કિરણો કેન્દ્રિત થાય. અને બહિર્ગોળ અરીસાની વાત કરું, કદાચ આપણે સપાટી લઈ નાખીએ Q અને Q', આ અરીસાની મુખ્ય અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થતું આ અરીસાનું ધ્રુવ. તો જ્યારે બહિર્ગોળ અરીસાની વાત કરીએ ત્યારે બહિર્ગોળ અરીસામાં વિકેન્દ્રિત થાય. કેન્દ્રિત થવું એટલે કે કન્વર્જન્સ અને વિકેન્દ્રિત થવું એટલે કે છૂટું પડવું એટલે કે ડાયવર્જન્સ. આમ નમે આપણે રોડ ઉપર પણ ડાયવર્ઝનની સંજ્ઞા તો ખ્યાલ જ હોય. પ્લીઝ આઈ રિપીટ, ધ્યાનથી સાંભળજો. અંતર્ગોળ અરીસો અંદરની સપાટી પર આવે એટલે કે બહારની બાજુ કરેલો. બહિર્ગોળ અરીસો બહારની સપાટી પર આવે એટલે કે અંદરની બાજુ ઢોળ કરેલો હોય, ચાંદીનો ઢોળ લગાવેલો હોય, સિલ્વર કોટિંગ જેને આપણે કહી શકીએ. હજી વધારાનો એક પોઈન્ટ તો કે અંતર્ગોળ અરીસો કિરણો કેન્દ્રિત થાય, બહિર્ગોળ અરીસો કિરણો વિકેન્દ્રિત થાય. આ વાત થઈ અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંતર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ કેવું મળે, અરીસાની ધ્રુવની વાત કરી, મુખ્ય અક્ષની વાત કરી. હવે અરીસાનું મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, અરીસાની કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, તેની ચર્ચા કરીએ. ફરી પાછા ભેદ કે અંતર્ગોળ અરીસાથી પ્રતિબિંબ કેવું પડે, બહિર્ગોળ અરીસાથી પ્રતિબિંબ કેવું પડે, તેની કેન્દ્ર લંબાઈ. જેમ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય, તેની ચર્ચા આગળ કરીએ. અહીં થોડા વધારે ભેદ જોઈએ અને ફરી પાછું હું તમને આ ભેદ વિશે ચર્ચા કરું, એટલે કે તફાવત વિશે ચર્ચા કરું. પણ એ પહેલા એક જ મિનિટ તમે આ જોઈ શકો. થોડીક ક્ષણ માટે સ્ક્રીનશોટ કરી કેપ્ચર કરવો હોય તો તે કરી શકે અને ફરી પાછા આપણે આપણી વાતને પાછા જોઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે અરીસાની અંદર અંતર્ગોળ અરીસા દ્વારા થોડીક વસ્તુઓ શીખશું. આપણે અરીસામાં જ્યારે કિરણ કોઈ આવે તો એનું પરાવર્તન કઈ રીતના થાય એ આપણે શીખવું છે. એના માટે હું તમને અંતર્ગોળ અરીસો લઈ અને થોડી ટર્મિનોલોજી આપણે વ્યાખ્યાયિત અથવા તો સમજીએ. વ્યાખ્યાયિત કરવી એટલે કે આપણે થોડા પારિભાષિક શબ્દને સમજીએ એટલું ભણવું. તો જો વિદ્યાર્થી મિત્રો હું એક અંતર્ગોળ અરીસો લઉં, આ કોઈ ગોળીય કવચનું આપેલું દર્પણ, અહીંયા નામથી દઉં Q અને આ Q'. હવે આ અરીસો અંતર્ગોળ અરીસો હોવાના કારણે બહારની બાજુ સિલ્વર કોટિંગ એટલે ચાંદીનો ધોળ લગાડી દઉં. મેં આ અરીસાનું દર્પણનું અત્યંત મોટું ને વધારે રાખેલું હોવાથી થોડુંક આપણને સિલ્વર કોટિંગ કરવામાં વાર લાગશે, પણ મૂંઝાતા નહીં. આજના લેક્ચરમાં આપણે આ સિલ્વર કોટિંગ પૂરું કરી નાખશું. આ સિલ્વર કોટિંગ આ ગોળીય એટલે કે દર્પણ મુખનું કેન્દ્ર, એને કહીએ આપણે નામ આપીએ ધ્રુવ. ધ્રુવને અંગ્રેજીમાં કહેવાય પોલ. આ ધ્રુવમાંથી પસાર થતી કોઈ રેખા એટલે કે આ છે અરીસાની મુખ્ય અક્ષ. નામ આપી દઉં ધ્રુવ એટલે કે આ બિંદુને કહી દઈએ પોલ બિંદુ. આ એની મુખ્ય અક્ષ. હવે અંતર્ગોળ અરીસામાં કોઈ દૂરથી આવતા કિરણો, અને વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો જ અને તેમ છતાં માહિતી પણ આપું કે દૂરથી આવતા કિરણો હંમેશા એકબીજાને સમાંતર હોવાના, અથવા બહુ દૂરનું અંતર હોય, અથવા તો જ્યારે તમને કોઈ શબ્દ આવે કે અનંત અંતરેથી આવતા કિરણો, તો અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા, આઈ રિપીટ ઓલવેઝ, એકબીજાને સમાંતર જ હોય છે. ક્યારેક તમને MCQ માં અને પ્રોબ્લેમમાં આવી માઇનોર ડિટેલ્સ કામ કરી શકે. પ્રોબ્લેમ એક અલગ જ હોય,
પ્રકારની માહિતી મદદરૂપ થઈ શકે કે દૂરથી આવતા કિરણો એકબીજાને સમાંતર. જો તો વિદ્યાર્થીઓ આ અંતર્ગોળ અરીસો છે તો અંતર્ગોળ અરીસામાં સમાંતર આવતા કિરણો અરીસાને એટલે કે મુખ્ય અક્ષને આધું આપણે આ છે એ છે અરીસાની મુખ્ય અક્ષ કે જેને અંગ્રેજીમાં કહી શકાય પ્રિન્સિપલ એક્સિસ. તો અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થાય, કદાચ મારું કિરણ પરાવર્તન પામીને નહીં ભેગું થતું હોય તો પણ હું તો ભેગા કરી જ દેવાનો છું. અને નોર્મલી આપણે કિરણો સૂર્યપથ પર જ લઈએ છીએ. આના કિરણો થોડા આડી અવળી ગતિ કરતા હશે. તો આ બની ગયું અરીસાનું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને અંગ્રેજીમાં કહેવાય પ્રિન્સિપલ ફોકસ. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? પણ મુખ્ય કેન્દ્ર એટલે કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો. આ આપાત કિરણ અને અહીં આ જોવા મળ્યું પરાવર્તિત કિરણ, અહીંથી આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, આ પરાવર્તિત કિરણ. તો કે મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગું થયું એ બિંદુ એટલે કે અરીસાનું મુખ્ય કેન્દ્ર. આ મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર ફોકસ એટલે એને કેપિટલ F વડે દર્શાવવામાં આવે. એનાથી F. ધ્રુવ, ધ્રુવને દર્શાવવા કેપિટલ P વડે, પોલ એટલે કે P. હવે આપણે જાણ્યું કે આ ગોળીય અરીસાઓ ગોળીય કવચમાંથી બનાવવામાં આવેલા હોય છે. તો જે પેલું ગોળીય કવચ હતું એ ગોળીય કવચનું કેન્દ્ર તમે જોઈ શકો છો. ગોળીય કવચ મેજિક કરજો અને એ ગોળીય કવચનું કેન્દ્ર, એ ગોળીય કવચનું કેન્દ્ર એ જ અરીસાનું વક્રતા કેન્દ્ર. હું અહીંયા લખું છું આ વક્રતા, આ મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર. તમે મને પૂછો કે અરીસાના વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનો કોઈ સંબંધ, એટલે કે તેમના અંતરો વચ્ચેનો કોઈ સંબંધ ખરો? હા, તેમના વચ્ચેનો સંબંધ છે અને આપણે આગળના લેક્ચરમાં એ પણ જોવાના છીએ. હવે નોર્મલ સામાન્ય રીતે અરીસામાં અંતરો તેના ધ્રુવથી નક્કી કરવામાં આવે છે. તો આ વસ્તુ બંને માટે સાચી છે. અરીસાના ધ્રુવથી બંને માટે એટલે કે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો બંને અરીસાઓ માટે આ વાત સાચી છે. અરીસાના ધ્રુવથી તેમના મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર, તો કે અરીસાના ધ્રુવથી તેમના મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કહેવાય તેમની કેન્દ્ર લંબાઈ. મેં અહીંયા કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવી. આ અરીસાની કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે કે થોડા પારિભાષિક શબ્દ આપણે જોઈએ ત્યારે શબ્દની ચર્ચા કરીએ. એક તો ધ્રુવ એટલે કે પોલ P, મુખ્ય કેન્દ્ર પ્રિન્સિપલ ફોકસ F, વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ કર્વેચર, અરીસાની કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે મુખ્ય કેન્દ્રથી તેના ધ્રુવ સુધીનું અંતર. મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે કે અરીસાની કેન્દ્ર લંબાઈ અને અરીસાના ધ્રુવથી તેના વક્રતા કેન્દ્ર સુધીનું અંતર. ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એમને કહેવામાં આવે છે, ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર અરીસાની વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા. વિદ્યાર્થીઓ, જો તમે અને આ એમીટર પણ આ થોડા અમથા પારિભાષિક શબ્દોથી પરિચિત હો તો આપણા નોલેજ માટે ઘણું બધું થઈ જાય. ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા. અને આપણે દર્પણ મુખમાં વાત કરી લઈએ. આ કોન્સેપ્ટ તમારા માટે નવો નથી જ, ન જ હોવો જોઈએ અને કંઈ પણ આપણા ટફ પણ નથી. તમે જોઈ શકો છો. ચાલો એકવાર
આપણે બધા જ ટેસ્ટ રિપીટ કરીએ. તો કે ધ્રુવ, તો કે આ અરીસાનું દર્પણમુખ અને એમનું કેન્દ્ર એટલે કે ધ્રુવ, ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ એટલે કે અરીસાની મુખ્ય અક્ષ. હવે અંતર્ગોળ અરીસાને સમાંતર આવતું કિરણ પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થયા તે બિંદુને આપણે નામ આપ્યું અરીસાનું મુખ્ય કેન્દ્ર. તો અરીસાના ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કે અરીસાની કેન્દ્ર લંબાઈ. અરીસો છે આ કોઈ ગોળીય અરીસો છે તો એ ગોળીય કવચ, એ કવચનું જે કેન્દ્ર હતું તેનું વક્રતા કેન્દ્ર. ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એ તો અરીસાની વક્રતા ત્રિજ્યા. આ બધી થોડી અરીસાની ટર્મિનોલોજી. થોડીક જ વાર પહેલા મેં લખ્યું કે અરીસા આ અંતર્ગોળ અરીસાને આપણે કેવો કહીએ તો કે કન્વર્જન્સ, એટલે કે આમાં કિરણ કેન્દ્રિત થતું હોય, વિકેન્દ્રિત ન થાય. તમે જોઈ શકો અહીંયા પરાવર્તન પામી અને કિરણો કેન્દ્રિત થયા. તો આ હતી ગોળીય અરીસા માટેની થોડી ઘણી ટર્મિનોલોજી. ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, દર્પણમુખ. હવે આપણે થોડીક વાત કરીએ અરીસા માટે સંજ્ઞા પ્રણાલી. સંજ્ઞા પ્રણાલી એટલે કે સાઇન કન્વેન્શન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોર્મલી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્યારે પણ કોઈ પોઈન્ટ ટફ લાગતો હોય અને તમારામાંથી જ્યારે કોઈ પણ લોકો નીટ અથવા તો જેઈઈ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય, એ જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગ કરતા હોય ત્યારે એને ઉદ્ભવતો પ્રશ્ન અહીંયા જ હોય કે અમારે ક્યારે કઈ સંજ્ઞા પ્રણાલી યુઝ કરવી. એના માટેના નિયમો તો બહુ સ્પષ્ટ છે, સિમ્પલ છે. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો અને બીજું કંઈ ખોટું લોજિક ન લગાડીએ તો આ પોઈન્ટ પણ અત્યંત સરળ છે. હું ચર્ચા કરું સંજ્ઞા પ્રણાલી. સંજ્ઞા પ્રણાલી એટલે કે સાઇન કન્વેન્શન. હવે એમના પોઈન્ટ બહુ સિમ્પલ છે. તો કે આપાત કિરણની દિશા. આપણે જ્યારે કોઈ આપાત કિરણની દિશા વિચારીએ તો આપાત કિરણની દિશા ધન લેવાની. જેમ કે આ છે આપાત કિરણની દિશા. આપાત કિરણની દિશા તરફ જો મારે કોઈ સંજ્ઞા પ્રણાલી લેવાની થાય તો આ દિશાની પાછળ બાજુ જોઈ શકે તો મારે ધન લેવાનું. બીજો પોઈન્ટ છે આપાત કિરણની વિરુદ્ધ દિશા. જો આપણે આપાત કિરણની વિરુદ્ધ દિશા તરફ જવાનું થાય તો આપણે એમની સાઇન એટલે કે સંજ્ઞા ઋણ લેવાની. આપાત કિરણની દિશા તો કે ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશા તો કે ઋણ. હવે આ બે પોઈન્ટમાં જનરલ ડાઉટ હોય છે. આપણે પ્રોબ્લેમ સોલ્વ કરશું, પ્રેક્ટિસ કરશું તો તમારો કદાચ કોઈ ડાઉટ હોય અથવા તો આના વિશેની વધારે સમજણ તમને પ્રેક્ટિસથી પુષ્કળ પ્રમાણમાં મળી જાય. હવે સંજ્ઞા પ્રણાલીમાં બીજી વાત કરું એ તો બહુ સરળ છે. તો કે વસ્તુ મુખ્ય અક્ષની ઉપરની તરફ હોય, કોઈ ઊંચાઈ આવે, વસ્તુ ઊંચાઈ હોય, પ્રતિબિંબ ઊંચાઈ હોય એ મુખ્ય અક્ષની ઉપર તરફ હોય તો મુખ્ય અક્ષની ઉપર તરફ ધન લેવાની અને મુખ્ય અક્ષની નીચેની તરફ લઈએ તો કે મુખ્ય અક્ષની નીચેની તરફ ઋણ લેવાની. મુખ્ય અક્ષની ઉપરની તરફ ધન મીન્સ કે અહીંયા વસ્તુ અહીંયા આવે છે તો ધન, પ્રતિબિંબ પણ ઉપર તરફ પડે તો ધન અને નીચે તરફ ઋણ. આ વસ્તુ આપણે જ્યારે અરીસા માટેનું સૂત્ર તારવશું ત્યારે આપણે સાઇન કન્વેન્શન એટલે કે સંજ્ઞા પ્રણાલી યુઝ કરવાના જ છીએ. અને જેટલી વધારે આપણે સંજ્ઞા પ્રણાલીની પ્રેક્ટિસ કરીએ એટલા જ આપણા ડાઉટ આ સંજ્ઞા પ્રણાલી માટેના દૂર થતા રહે. એમાં કોઈ બહુ મોટી વિશેષ વસ્તુ છે નહીં. વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં શરૂઆતમાં હું તમને ગોળીય અરીસાઓ માટેના કેસ કે વસ્તુ અનંત અંતરે હોય, વક્રતા કેન્દ્રથી દૂર હોય, વક્રતા કેન્દ્ર ઉપર હોય, વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય, મુખ્ય કેન્દ્ર ઉપર હોય, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય,
તો અંતર્ગોળ અરીસાઓ માટે પ્રતિબિંબ એટલે કે પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ વાસ્તવિક જોવા મળે કે આભાસી, તેમની ચર્ચા આવનારા લેક્ચરની શરૂઆતમાં હું તમારા માટે રાખી દઈશ. અને આ ચર્ચા આપણી એનસીઈઆરટી બુકમાં આપેલ નથી કે તમારા માટે અગત્યની થઈ પડે. એક સરસ મજાનો બેઝિક પોઈન્ટ તમને આ ચર્ચાની અંદર મળી શકે. અને બે અગત્યના સૂત્રો, તો કે આ જે છે તે છે કેન્દ્ર લંબાઈ f અને આ છે વક્રતા ત્રિજ્યા એટલે કે રેડિયસ ઓફ કર્વેચર r. તો શું કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ હોય તો કેવો હોય તેમની ચર્ચા પણ આપણે આવનારા લેક્ચરમાં કરવાના છીએ. માત્ર 2 મિનિટ માટે આપણે અરીસાના થોડાક કેસની ચર્ચા કરીએ કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવા મળે, કેન્દ્રિત થાય કે વિકેન્દ્રિત થાય. એ પહેલા તમારે કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ઓકે મિત્રો, એટલું વિરેસ કરું છું અને થોડા કહીશ માત્ર 1 થી 2 મિનિટ માટે, અને બાકીની ચર્ચા આપણે હવે આવતા વિડિયો લેક્ચરમાં આગળ દબાવશું. તો જોઈએ જો અંતર્ગોળ અરીસો 3 કેસની ચર્ચા કરીએ. આ અંતર્ગોળ અરીસો એન્ડ મુખ્ય અક્ષ હું કહું મુખ્ય કેન્દ્ર f, વક્રતા કેન્દ્ર c. તમને પેલો કેસ તો ખબર જ છે. જો કોઈ કિરણ સમાંતર આવ્યું તો તે ક્યાંથી પસાર થવાનું છે, તેના મુખ્ય કેન્દ્ર f માંથી. તો હું બીજા કેસ માટે ચર્ચા કરું. માની લ્યો કે કોઈ કિરણ એમના મુખ્ય કેન્દ્ર f માંથી આવ્યું તો આ અંતર્ગોળ અરીસો, આ એનો ધ્રુવ p, મુખ્ય કેન્દ્ર f. માની લ્યો કે આપાત કિરણ એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું તો પરાવર્તિત કિરણ કેવું બને? તો કે પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર બને. પહેલો કેસ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર, પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર. અને જો મારે હજી એક વધારે કેસ લેવો હોય કે આપાત કિરણ તેના વક્રતા કેન્દ્રમાંથી આવતું હોય તો શું બને? આ આપણો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસા માટેનું આ મુખ્ય કેન્દ્ર f, વક્રતા કેન્દ્ર c. તો કદાચ કોઈ વસ્તુ હોય અને આપાત કિરણ દૂરના અંતરેથી આ વક્રતા કેન્દ્ર c માંથી પસાર કરી જાય તો કે આ રીતના વક્રતા કેન્દ્ર c માંથી આવ્યું છે. જોડો વક્રતા કેન્દ્ર c, આમાંથી કોઈ કિરણ પાછું તો જ્યારે આપાત કિરણ વક્રતા કેન્દ્ર c માંથી પસાર થાય ત્યારે પરાવર્તિત કિરણ ફરી પાછું તેને તે જ માર્ગે પાછું ફરે. આપાત કિરણ વક્રતા કેન્દ્રમાંથી, પરાવર્તિત કિરણ તેને તે જ માર્ગે પાછું ફરે. તમે 1 મિનિટ માટે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ 3 કેસ પણ અરીસાની સમજણ માટે રચના બની રહે. અને છેલ્લો કેસ ચર્ચા કરીએ બહિર્ગોળ અરીસા માટે. સ્ક્રીનશોટ લઈ લેજો. હું બહિર્ગોળ અરીસો પ્રિપેર કરી નાખો અને આજના લેક્ચરનો આપણા વિડિયો લેક્ચર પાર્ટ 2 નો છેલ્લી વસ્તુ. આ કોઈ બહિર્ગોળ અરીસો છે. આ બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ આપણે કહીએ ધ્રુવ p. આ સમાંતર કિરણ આવી એ વિદ્યાર્થીઓ કેન્દ્રિત નહીં થાય. આને જ તો કહેવાય વિકેન્દ્રિત થવું. યાદ આવે છે? આપણે લખ્યું હતું અંતર્ગોળ અરીસો એ કિરણને કેન્દ્રિત કરે. આ આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ. અહીંયા કિરણો વિકેન્દ્રિત જોવા મળ્યા. આ તો આપણે ધરા પરાણે ખેંચીને ભેગા કરીએ પ્રતિબિંબ આભાસી જોવા મળે. અહીંયા આપણે કેન્દ્રિત કરેલું છે. યાદ રાખજો આ કેસ અંતર્ગોળ અરીસો કેન્દ્રિત કરે અને બહિર્ગોળ અરીસો વિકેન્દ્રિત કરે. આજના લેક્ચર માટે આટલું ઘણું.
આપ ફરી પાછો આપનો ખૂબ આભાર. અસ્તુ. ફરી પાછા મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.